સરકારશ્રીને પણ હું રજૂઆત કરું છું કે મારી વિધાનસભાના મારા ભેસણ, વિસાવદર અને જૂનાગઢ ગ્રામ્ય ત્રણેય તાલુકાના ખેડૂતોને પણ આ સહાય મળે એવી મારી સરકારશ્રીને વિનંતી છે. હું 2 દિવસ પહેલાં જ મુખ્યમંત્રીશ્રીને રૂબરૂ મળ્યો છું, કૃષિમંત્રીશ્રીને પણ રૂબરૂ મળ્યો છું અને મારા મનની વાત મેં કરી છે કે અમારા ખેડૂતોને પણ આ સહાય મળવાપાત્ર છે, તો અમને પણ આ સહાય આપવા માટે મેં વિનંતી કરેલી છે. જૂનાગઢમાં, વિસાવદરમાં અને ભેસાણમાં સૌથી વધુ વરસાદ રાજ્યનો ગયા વર્ષે પડેલો હતો. ભેસાણમાં 70 ઇંચ, વિસાવદરમાં 100 ઇંચ અને જૂનાગઢ ગ્રામ્યમાં 90 ઇંચ જેટલો વરસાદ ગયા વર્ષે પડેલો હતો, જે વરસાદ રાજ્યનો સૌથી વધુ વરસાદ હતો મારી વિધાનસભામાં. તો મારા ખેડૂતોને પણ સહાય મળવાપાત્ર છે અને યોગ્ય સમયે સરકાર નિર્ણય કરે એવી અપેક્ષા સાથે મેં માનનીય મુખ્યમંત્રીશ્રીને અને માનનીય કૃષિમંત્રીશ્રીને રજૂઆત કરેલ છે.